ક્યાં સુધી અકસ્માતોની સંખ્યા ગણવાની? અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, એક બાદ એક સંખ્યા ગણતી જવાની. અને હવે રાજ્યનું પાટનગર ગાંધીનગર પણ કે ત્યાંના રસ્તા ઉપર નીકળવું એ હવે સેફ નથી. હવે ગાંધીનગર પણ નીકળવું એ સેફ નથી, એટલા માટે કે તમે રસ્તે ચાલતા જતા હશો અને આ પ્રકારે નબીરાઓ તમને ઉડાડી દેશે. અને પોલીસની કાર્યવાહી તો કે અમે નબીરાની ધરપકડ કરી લીધી છે, મેડિકલ રિપોર્ટ ચાલી રહ્યું છે, અત્યાર સુધી 2 ના મોત થયા છે, આગામી સમયમાં આ પ્રકારની ઘટના ન બને પ્રકારની કાર્યવાહી કરીશું. પણ ક્યારે કાર્યવાહી ક્યારે થશે એ જોવાનું છે અને કેટલા સમયમાં પોલીસ સજા અપાવે છે એ જોવાનું રહેશે. સફારી કાર લઈને જતો એ વ્યક્તિ તો સમજી લો એ રૂપિયા તો એની પાસે છે. જો એનો રૂપિયાનો ઉપયોગ ના કરે અને પોલીસે કાયદાનું કામ કરશે તો આશા રાખીએ કે જે લોકોના નિર્દોષ લોકોનો જીવ ગયો છે એને ન્યાય મળે. નિર્દોષ લોકોને ન્યાય મળે. ન્યાયની એટલા માટે વાત કરી રહ્યા છીએ કે અમદાવાદની અંદર ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા હત્યાકાંડને હજુ પણ એ પરિવાર રાહ જોઈને બેઠો છે કે અમારા દીકરાને ક્યારે ન્યાય મળશે. જેટલા ત્યાં અકસ્માતની અંદર મોતને ભેટ્યા છે એમાં મોટા ભાગના લોકો કદાચ એ પહેલી વાર અમદાવાદમાં આવ્યા હતા, કદાચ એ પહેલી વખત અમદાવાદની અંદર કોલેજ કરવા માટે આવ્યા હતા અને એ દરમિયાન આ ઘટના બની છે. તો ગાંધીનગરની અંદર પણ એ જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે કોઈ ના કોઈ વસ્તુ લેવા માટે બહાર નીકળ્યા હતા અને બેફામ કાર ચાલકે એ લોકોને ઉડાડ્યા છે. આશા રાખીએ ગાંધીનગર પોલીસ અને ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી પાસેથી કે આખી આ ઘટનાની અંદર તેમના નિર્દેશ હેઠળ ન્યાયિક તપાસ થાય અને ગણતરીના મહિનાઓમાં એકવાર સજાનો દાખલો બેસાડો. હજુ પણ ગુજરાત પોલીસને અમે કહી રહ્યા છીએ કે એકવાર સજાનો દાખલો આ ગંભીર અકસ્માતની અંદર એકવાર બેસાડો કે જેથી આ પ્રકારની ઘટના બીજી વાર ન બને.